ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપ્યા બાદ હવે ખેડૂતોને પણ વિધાનસભા જોવા બોલાવવા જોઈએ તેવી માંગ ઉઠી છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ માંગણી કરી છે। તેમણે કહ્યું છે કે કલાકારોની જેમ વિસાવદર ભેસાણ વિધાનસભા મત વિસ્તારના ખેડૂતોને પણ વિધાનસભામાં આવવાનું આમંત્રણ આપી તેમને સન્માનિત કરવા જોઈએ। કલાકારોને સન્માનિત કર્યા તો હવે ખેડૂતોને પણ સન્માનિત કરવા જોઈએ। પરસેવો રેડીને અન્ન પેદા કરનાર ખેડૂતો ખરા અર્થમાં સન્માનને લાયક છે। ગોપાલ ઇટાલિયાએ તેમનું સન્માન કરવાની વાત કરી છે। પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે, ગુજરાતને જેણે મઠાર્યું છે, આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે? ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે। અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે, જે કંઈ ખેડૂતો છે એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે, એમનું માન સન્માન કરવામાં આવે, ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું। જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય, સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે? તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ। અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું। મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને વિધાનસભામાં બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને, ગુજરાતના પ્રતિનિધિને, કેમ કે ખેતી આધારિત આપણે ભારત દેશનો પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે, જોશે, જાણશે તો એને પણ આ ગુજરાતની વિધાનસભા પોતીકી લાગશે।